ગુડ મોર્નિંગ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે જોશું કે પ્રવૃત્તિ 10.3 એ શું કહેવા માંગે છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ધ્રુવ કોને કહેવામાં આવે છે, વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે છે, મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે છે, અક્ષ મુખ્ય અક્ષ કોને કહેવામાં આવે છે, એ બધાની સંજ્ઞાઓ વિશે આપણે જોયા હતા. એમના પછી અરીસાઓ જોયું હતું કે અંતર્ગોળ અરીસો કોને કહેવામાં આવે છે, બહિર્ગોળ અરીસો કોને કહેવામાં આવે છે, બંનેનું પ્રતિબિંબ જોયું હતું, વાસ્તવિક અને આભાસી. આ બધું જ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. હવે એમના પછી આજના આ ડેની અંદર પ્રવૃત્તિ 10.3 ની અંદર સમજાવું છું કે તમે એક અંતર્ગોળ અરીસો લો તો પહેલું જ કે અંતર્ગોળ અરીસો જ્યારે એકને એક વર્ષ આવે છે ત્યારે આપણને મગજની અંદર હોવું જ જોઈએ કે અંતર્ગોળ અરીસો એટલે શું. તો કે અંતર્ગોળ અરીસો એટલે અંદરની તરફ જે ગોળી અરીસાની સપાટી અંદરની તરફ જો વક્રાકાર હોય એને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો તમે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની અગાઉ રીત આપણે જોઈ ગયા છે. પ્રવૃત્તિ 10.2 પણ તમે જોયું કે કાગળ પર તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ ખરેખર સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ છે કે આપણે ગયા વખતે જોયું હતું કે સૂર્યપ્રકાશ એક કાગળ આપણે રાખેલો હતો. એ પ્રવૃત્તિ આપણે કરેલી છે 10.2 ની અંદર કે સૂર્યપ્રકાશના કિરણો એ કાગળ ઉપર આવે છે ત્યારે એ કાગળ એકદમ જ્યારે તીક્ષ્ણ એટલે એકદમ પ્રકાશિત બિંદુ જે કાગળ ઉપર પડે છે ત્યારે એ કાગળ ધીરે ધીરે શું થવા માંડે છે તો કે ધીરે ધીરે એ કાગળ કાળો પડતો જશે અને પછી ધીરે ધીરે કાગળ કાળા પડ્યા પછી જ એ સળગવા માંડશે. એવી પ્રવૃત્તિ આપણે 10.2 ની અંદર જોયું હતું કે તે નાનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે આપણને. અરીસાની પ્રતિબિંબની અંતર માપી તમે અંતર્ગોળ અરીસાની આશરે કેન્દ્ર લંબાઈ મેળવી હતી જે આપણે 10.2 ની અંદર આ પ્રવૃત્તિ કરેલી છે, જે મેં તમને થોડું અતિ સંક્ષિપ્તમાં સમજાવી દીધું. હવે અહીંયા શું કહેવા માંગે છે કે એક અંતર્ગોળ અરીસો લો જેની સપાટી વક્રાકાર હોય છે. ઉપર વર્ણવ્યા મુજબ તેની આશરે કેન્દ્ર લંબાઈ પણ શોધવાની છે અને કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો. પહેલું તો એની કેન્દ્ર લંબાઈ શોધવાની કે જે આપણે પ્રવૃત્તિ 10.2 ની અંદર આપણે કરેલું હતું એવી જ રીતે પાછું તમારે આની અંદર કરવાનું છે. શું કહે છે કે તમે કોઈ પણ દૂરની વસ્તુનું પ્રતિબિંબ એક કાગળ પર પાના મેળવી અને કેન્દ્ર લંબાઈ પણ મેળવી શકો છો કે એની કેન્દ્ર લંબાઈ કે પ્રકાશથી વસ્તુની કેન્દ્ર લંબાઈ કેટલી છે એ આપણે શોધી લેવાની છે. હવે એના પછી શું પ્રવૃત્તિ હવે પછી આપણને કેવી રીતે કહે છે આ તો આપણે પ્રવૃત્તિ 10.2 ની અંદર શીખી ગયા. પરંતુ 10.3 પ્રવૃત્તિ શું કહેવા માંગે છે કે ટેબલ પર ચોક વડે એક રેખા દોરો. તો સમજી લો કે આપણી પાસે એક ટેબલ છે, એમના ઉપર એક રેખા દોરવાની છે. ટેબલની નજીક જ એક લીટી કરવાની છે, એટલે મીન્સ કે એક રેખા દોરવાની છે. અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો. એટલે કે જો એક સ્ટેન્ડ હોય તો તમારે એમના ઉપર ગોઠવાનું છે. દાખલા તરીકે આ ટેબલ છે તમારું, બરાબર છે. એક સીધી રેખા ટેબલ ઉપર દોરી લેવાની છે અને અરીસો કઈ રીતે રાખવાનો છે જો શું કહે છે કે સ્ટેન્ડ પર ગોઠવો અંતર્ગોળ અરીસો છે, રાઈટ. આ રીતે ગોઠવાનો છે બરોબર વચ્ચે એમની વક્રતા એટલે કે ધ્રુવ છે એ મધ્ય કક્ષાની અંદર રહે એવી રીતે ગોઠવવાનું છે, રાઈટ. પછી શું કહેવા માંગે છે જો કે અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો. સ્ટેન્ડને રેખાને એવી રીતે મૂકો જેથી અરીસાનો ધ્રુવ એટલે કે જેનું મધ્ય બિંદુ છે એ રેખા પર જ આવે. એટલે તમારે ટેબલથી નીચે આમ અરીસો ગોઠવવો પડશે અને રેખા અહીંયા રીતે ગોઠવવું પડશે. કેમ કે અરીસાનું મુખ્ય એટલે કે મુખ્ય બિંદુ કેન્દ્ર મધ્ય બિંદુ એ ક્યાં આવવું જોઈએ? અરીસાની વચ્ચે આવવું જોઈએ. એટલે ધ્રુવ પી. ચોક વડે બીજી બે સમાંતર રેખાઓ પણ દોરો. બીજી બે રેખાઓ જેમ આપણે અત્યારે જ અહીંયા સ્ટેન્ડ ઉપર રેખા દોરી હતી એની સમાંતર ઉપર બે રેખા દોરવાની છે. સમાંતર એટલે સીધી બે રેખાઓ દોરી એવી રીતે દોરો કે જેથી બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું જ હોય. બે સરખી હોય જોઈએ. તમે પહેલાં દોરી છે એવી જ પાછી બે રેખા જે દોરો છો એ બે સરખી હોવી જોઈએ. આ રેખાઓ અનુક્રમે કઈ રીતે કરવાની છે કે આ રેખા અનુક્રમે કઈ રીતે કરવાની છે? આ તમારો અરીસો છે, બરાબર.
મધ્ય બિંદુએ કર્યું છે તમે, અહીંયા પી આપેલો છે. હવે શું કહે છે કે બે રેખાઓ દોરો. આપણે આકૃતિમાં ગયા વખતે જોયું હતું, આપણે દર્પણમુખ MN, રાઈટ. હવે શું કહે છે કે ક્રમિક આ રેખાઓ અનુક્રમે બિંદુ PFC, તો કે PFC શું છે? P છે એ શું છે? ધ્રુવ. F શું છે? મુખ્ય કેન્દ્ર, જે અહીંયા આવેલું હોય છે, અહીંયા F આવેલું હોય છે. પછી C કે જે અરીસાનો ભાગ નથી, વક્રતા કેન્દ્ર, જે અરીસાનો ભાગ નથી, અરીસાની બહારના ભાગમાં હોય છે, તો અહીંયા C કરો. જો એક જ સમતલમાં સ્થાન દર્શાવી દીધું તમને. યાદ રાખો કે નાના દર્પણમુખ વાળો, તો દર્પણમુખ તો આ આપણે M થી માંડી અને N સુધીનું જે ભાગ છે, જે વક્રાકાર ગોળાનો વ્યાસ છે ને, એમને દર્પણમુખ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં દર્પણમુખ કોણ કીધું? M અને N છે. દર્પણમુખ વાળા ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર F, જો બેટા મુખ્ય કેન્દ્ર F, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C. શું કે છે? મધ્યમાં હોય. તો કોણ મધ્યમાં હોય? તો કે મુખ્ય કેન્દ્ર F છે એ ધ્રુવ અને વક્રતા કેન્દ્ર C બંનેની મધ્યમાં હોય. તો રાઈટ, આપણી આકૃતિ પરફેક્ટ છે કે F અને C અને P આ બંનેની વચ્ચે કોણ છે? મુખ્ય કેન્દ્ર F છે. આપણે આકૃતિ તમને કમ્પ્લીટલી દોરી લીધી કે મધ્યની અંદર એટલે કે વચ્ચે, બરોબર વચ્ચે F આવેલો હોવો જોઈએ. હવે આકૃતિ તમને સમજાણી. એવી જ રીતે કે એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તી વક્રતા કેન્દ્રથી, એટલે આ વક્રતા કેન્દ્ર છે, થી ઘણી દૂર મૂકો, એટલે કે વસ્તુને મૂકવાનું કહ્યું છે. તો અહીંયા વસ્તુને આપણે AB વડે દર્શાવશું. વસ્તુને કેના વડે દર્શાવશું? AB વડે દર્શાવશું. તો વક્રતા કેન્દ્ર C થી ઘણી દૂર મૂક. તો આપણે વક્રતા કેન્દ્ર C એનાથી ઘણું દૂર મૂકી છે મીણબત્તી, અને એક કાગળને પડદાને અરીસાની સામે રાખવાનું, એટલે કે અહીંયા પડદો રાખવાનો છે, એની અરીસાની સામે રાખવાનો છે કે એનું પ્રતિબિંબ ઝીલાય છે કે નહીં, એ આપણે જોવાનું છે. જ્યાં સુધી મીણબત્તીનું જ્યોત પ્રતિબિંબ સામે તેના પર ન પડે ને ત્યાં સુધી અરીસાને ખસેડતા રહો. મીણબત્તી તો અહીંયા છે જ, આ વસ્તુ છે, વસ્તુ એટલે મીણબત્તી રાખી છે અહીંયા. હવે એનું પ્રતિબિંબ તમે અહીંયા પડદા પર ઝીલી શકાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો શું કહે છે? પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો. તેના પ્રકાર, સ્થાન એટલે પરિમાણ, એટલે કે એનું પરિણામ શું આવે છે એ વસ્તુના પરિમાણને સાપેક્ષે નોંધો. જે આપણે તમને મેં અહીંયા તો ખાલી નાની એવી આકૃતિ બતાવી છે. આગળ આપણે એમના પછી નેક્સ્ટ હું તમને મોટી આકૃતિ દ્વારા, કલાકૃતિ દ્વારા હું તમને સમજાવી દઈશ કે આ પ્રવૃત્તિનું મીણબત્તી નીચે દર્શાવેલ સ્થાન માટે પુનરાવર્તન કરો. અને કેટલું કરવાનું છે? આપણે 5 આકૃતિ દોરી અને આપણે સમજવાનું છે. તો પહેલું શું કરવાનું છે કે C થી થોડે દૂર, એટલે આપણે આ C એટલે કે વક્રતા કેન્દ્રથી જો વસ્તુને દૂર રાખવામાં આવે તો અરીસા ઉપર જે પ્રતિબિંબ પડે છે એ કેવું હોય છે. બીજું, C ઉપર જ હોવું જોઈએ. તો કે C ઉપરથી જ જો વસ્તુનું પ્રતિબિંબ પાડવામાં આવે તો એનું પ્રતિબિંબ પ્રકાર કેવો હોય છે? હંમેશા આપણે જોયું હતું કે આભાસી અને ચતુજ હોય છે, કેમ કે બહિર્ગોળ અરીસો છે. શું છે? સોરી, અંતર્ગોળ અરીસો છે. તો અંતર્ગોળ અરીસાની અંદર હંમેશા એનું પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય છે. તો C ઉપરથી, વક્રતા કેન્દ્ર ઉપરથી જો વસ્તુને રાખી અને અરીસા ઉપર એનું પ્રતિબિંબ પાડવામાં આવે તો C ઉપર જ હંમેશા એનું પ્રતિબિંબ રહે છે. F તથા C એટલે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે જો રાખવામાં આવે તો, એટલે કે C અને F આની અંદર જો વસ્તુને રાખવામાં આવે તો એના જે કિરણો પડે છે, આકૃતિ દ્વારા હમણાં તમને પાછું સમજાવું. આ તો રફ આકૃતિ છે પણ પરફેક્ટ આકૃતિ આપણે સમજીએ. F ઉપર હોય તો, મુખ્ય કેન્દ્ર ઉપર જો પ્રકાશના કિરણો પડતા હોય તો, P અને F એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે હોય તો આ બધાનું પરિમાણ આપણે જોવાનું છે. આ બધા પૈકી એક સ્થિતિમાં તમે પડદા પર પ્રતિબિંબ ઝીલી શકશો નહીં, મેળવી શકશો નહીં, કેમ કે એક જ આકૃતિની અંદર તમે બધું જ વર્ણન કરી શકશો નહીં એમ કહેવા માંગે છે.
કે એક જ આકૃતિની અંદર આ બધા પરિણામ છે એ તમે કરી શકશો નહીં, એટલે કે એમના માટે તમારે જુદી જુદી આકૃતિ દોરવી પડશે. આ સ્થિતિમાં વસ્તુનું સ્થાન નક્કી કરો, ત્યારબાદ અરીસામાં તેનું આભાસી પ્રતિબિંબ મેળવો અને તમારા અવલોકનો એક એક કોઠામાં, નીચે આપણે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આકૃતિ દોરી એનું સ્થાન, વસ્તુ, પ્રકાર અને પરિમાણ આ બધાનું ગોઠવાનું છે. તો મેં તમને હમણાં જ આ રફ આકૃતિ દોરી હતી, આ રફ આકૃતિ હતી. હવે તમને પરફેક્ટ આકૃતિ જુઓ છે, રાઈટ? કે પેલું શું કીધું હતું કે વસ્તુને જો અનંત અંતરે મૂકવામાં આવે તો તમારી અંદર પાઠ્યપુસ્તકની અંદર આ પોઈન્ટ તમારે નથી, પરંતુ આપણે પેન્સિલથી આ પોઈન્ટને લખવાનો છે. તમને મેં કહ્યું જ કે વસ્તુનું સ્થાન, જો કદાચ વસ્તુનું સ્થાન છે એટલે કે એ બી એ વસ્તુ છે, એનું સ્થાન જો અનંત અંતરે મૂકવામાં આવે તો કેવી રીતે? અંતર્ગોળ અરીસાની અંદર જે પ્રતિબિંબ પડે છે એ કેવું હોય છે, એનું પરિમાણ કેવું હોય છે, એનું સ્થાન તો તમને ખબર જ છે કે તમને બતાવેલું છે, સ્થાન છે અનંત અંતરે છે, કોઈ ચોક્કસ છે નહીં. તો જ્યાંથી એ પ્રતિબિંબ પડે છે અરીસા ઉપર, તો એ પ્રતિબિંબ સ્થાન ક્યાં આવે છે? સીધું એફ ઉપર, એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર. જો તમે આ સમાંતર બે કિરણોથી જોઈ શકો છો, એમનું પ્રતિબિંબ ક્યાં આવે છે? એફ ઉપર, રાઈટ? તો એનો પ્રકાર શું થાય? કેમ કે અંતર્ગોળ અરીસો છે એટલે એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું જ રહેશે. શું કહું છું? જો ફરીથી પાછું બોલું છું કે એનો પ્રકાર કેવો રહેશે? વાસ્તવિક અને ઉલટો જ રહેશે. એનું પરિણામ અત્યંત નાનું, કેમ કે દૂર છે, અનંત અંતરે વસ્તુ રાખેલી છે. એટલે અરીસામાં તમે એનું પ્રતિબિંબ જોશો ને તો એ તમને કંઈ ચોક્કસ અંતર નથી, એટલે કેટલું દેખાશે? અત્યંત નાનું દેખાશે. એમના પછી આપણે આકૃતિ જોશું ને તો નેક્સ્ટ આકૃતિ કઈ કહ્યું છે? આપણે એમાં જ જોઈ છે. એમના પછી નેક્સ્ટ આકૃતિ જોશું કે વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે સી ઉપર છે, એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર. અહીંથી વસ્તુનું સ્થાન ક્યાં છે? વક્રતા કેન્દ્ર ઉપર. તમે જોઈ શકો છો, જો સી ઉપર છે. બીજી આકૃતિમાં તમને એમ કહે છે કે વક્રતા કેન્દ્ર સી થી થોડું દૂર થોડું દૂર રાખો તો આ સી એટલે કે વક્રતા કેન્દ્ર છે, બરાબર? પહેલું જ આ વક્રતા કેન્દ્ર છે, એનાથી દૂર એટલે આ વસ્તુ દેખાય છે. જો તમને આ એ બી છે ને, એ આપણી વસ્તુ છે. સી થી દૂર એટલે અરીસાથી નજીક કેન્દ્રથી દૂર લાવવાનું છે. એટલે વક્રતા કેન્દ્ર સી થી દૂર જો વસ્તુને રાખવામાં આવે તો એના દ્વારા પડતા પ્રકાશના કિરણો, એનું પ્રતિબિંબ અરીસામાં કેવું પડે છે, એનું પરિમાણ કેવું હોય છે? તો કે અહીંથી જો વસ્તુ રાખવામાં આવે, જો એમાં અહીંયા બતાવ્યું છે, બરાબર? એટલે આ વસ્તુને જો પરાવર્તન કરવામાં આવે અરીસા ઉપર, એનું પ્રતિબિંબ કેવું પડશે? તો કેવું દેખાય કે સી અને એફની વચ્ચે હોય છે. જો એ પાછું પરાવર્તિત થાય છે ને તો એનું કિરણ ક્યાં આવે છે? સી અને એફ, એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર બંનેની વચ્ચે એમનું, જો અહીંયા એરો મારેલો છે, જો તમે કદાચ જોઈ શકો છો આકૃતિમાં, આ આપાત થાય છે અને પાછું જે કિરણ વળે છે એ પરાવર્તન થાય છે. તો પરાવર્તન થયેલું કિરણ છે એ કોની વચ્ચે આવશે? તો કે સી અને એફની વચ્ચે આવી જશે. તો રાઈટ આપણું કે મુખ્ય કેન્દ્ર એફ અને સીની વચ્ચે એનું ક્યાં આવે છે? સ્થાન. તો કે પરિમાણ, આપણને એનો પ્રકાર તો ખબર જ છે કે અંતર્ગોળ છે એટલે કેવો હોય છે? વાસ્તવિક અને ઉલટો. પરંતુ જો કેવું દેખાશે? એકદમ નાનું દેખાશે. કેવું દેખાશે? નાનું દેખાશે. હવે એમના પછી શું કહેવા માંગે છે કે વસ્તુનું સ્થાન હોય તો ભાઈ એવું પણ કહે છે કે કદાચ તમને એવું પણ પૂછી લે કે પ્રકાશના કિરણો મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી આ બંનેની વચ્ચેથી જો એમને આપાત કરવામાં આવે તો શું થશે? તો જો એફ, જો તમે જોઈ શકો છો એફ અને સી આ બંને વચ્ચેથી જો પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો પરાવર્તિત થયેલા કિરણો ક્યાં આવશે? તો કે વક્રતા કેન્દ્ર સી થી થોડા દૂર,
જો અહીંથી આ તમારી વસ્તુ છે, રાઈટ. હવે શું કહે છે, બંનેની વચ્ચેથી આપાત કરવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી, આ બંને વચ્ચે જો પ્રકાશના કિરણો આપાત કરવામાં આવશે તો પરાવર્તિત થઈ અને કિરણો પાછા ક્યાં આવશે, વક્રતા કેન્દ્ર સી તરફ જ આવશે. વાસ્તવિક અને ઉલટું. પરંતુ જે વસ્તુ છે એમના કરતાં મોટું હશે પરિણામ. હવે એમના પછી 5 પોઈન્ટ જોશું કે 5 પોઈન્ટ શું કહેવા માંગે છે. 5 અને 6 બે જ રહે છે. હવે શું કહે છે કે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ હોય તો, કે મુખ્ય કેન્દ્ર એફ ઉપરથી જ પ્રકાશના કિરણો જો વસ્તુ પર આપાત કરવામાં આવે, અરીસા પર આપાત કરવામાં આવે તો શું થાય છે. તો તમે એફ જોઈ શકો છો. એફ ઉપરથી આ વસ્તુ છે એમના દ્વારા જ જો પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો પરાવર્તિત થયેલા કિરણો ઘણું મોટું સ્થાન દર્શાવે છે અને અનંત અંતરે પાછા પરાવર્તિત થશે. જો ઘણું અંતર લીધું છે તો શું કહે છે, મુખ્ય કેન્દ્ર એફ પરથી જો પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો પરાવર્તિત થયેલા કિરણોનું સ્થાન ઘણું દૂર અને શું હોય છે, અનંત અંતરે આવેલું હોય છે. અને વાસ્તવિક અને ઉલટું, કેમ કે અંદરની સાઈડ છે એટલે વાસ્તવિક અને ઉલટું. એમના પછી શું કહે છે, વસ્તુનું સ્થાન ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે. હવે 12 આપ્યું છે. ધ્રુવ હંમેશા મધ્ય બિંદુ ઉપર હોય છે. ધ્રુવની વાત થઈ છે એટલે બહુ ધ્યાન આપજો, કેમ કે 12ની સાઈડ છે. જુઓ આ ધ્રુવ, આ 12ની સાઈડ હોય. વસ્તુ અહીંથી જો કદાચ અહીંથી આપાત કરવામાં આવે તો અરીસાની પાછળનો, મેં હમણાં જ તમને આ પોઈન્ટ શરૂ કર્યો ત્યારે કીધું કે જો અરીસાની પાછળનો ભાગ હોય તો જ આભાસી અને ચતુ એનું પ્રતિબિંબ મળે આપણને, એનો પ્રકાર મળે. કેમ કે અરીસાની પાછળનો ભાગ છે એટલે આભાસી અને ચતુ છે અને વસ્તુ કરતાં પણ કેટલું થશે, મોટું. પરંતુ ધ્રુવ ક્યાં છે તો કે ધ્રુવ અહીંયા પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચેથી જો પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો શું થશે. જો તમને આમાં બતાવે છે, જો વચ્ચેથી આ બંનેની વચ્ચેથી જો પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો પાછળની સાઈડ એના પરાવર્તન થશે, એ ડેશ ને બી ડેશ પરાવર્તન થશે. પરંતુ એનો પ્રકાર કેવો હશે, આપણને દેખાશે કે પાછળની સાઈડ એ ભેગા થશે એવો ભાસ થશે. એટલે આભાસી અને ચતુ અને વસ્તુ કરતાં પણ કેટલું હોય છે, મોટું હોય છે. આ વસ્તુ છે અહીંથી પરાવર્તિત થાય તો એ નાનું છે, પણ એમના કરતાં આપણને પાછળ મોટું દેખાય છે. પડછાયો હંમેશા મોટો હોય છે. આપણે ગુજરાતીમાં જોયું છે કે હંમેશા વસ્તુ કરતાં આપણો પડછાયો કેવો દેખાય છે, મોટો દેખાય છે. હવે એમના પછી તમે જોઈ શકો છો, અહીં સુધી આપણે જોઈ આ કોષ્ટક અત્યારે જ મેં હમણાં તમને બધા જ ચિત્રો દોરીને સમજાવ્યું. કોષ્ટક ભરવાના છે. તમને એ વસ્તુનું સ્થાન 1 2 3 4 5 અને હજી એક 6 છે. આમાં તમને 5 આપ્યા છે, આપણે 5 જ બતાવ્યું છે, બરાબર. તો 5 લખવાનું છે કે સી થી એફ, પછી એફથી દૂર, એવી રીતે બધા જ વસ્તુનું સ્થાન, એનું પ્રતિબિંબ મેં બતાવ્યું, અત્યારે પ્રતિબિંબનું માપ બતાવ્યું છે અને પ્રતિબિંબનો પ્રકાર બતાવ્યો છે. આ કોષ્ટક તમારે અત્યારે જ મારી સાથે સાથે ભરી લેવાનું. હવે ઉપરોક્ત પ્રવૃત્તિમાં તમે જોયું અરીસાના પ્રતિબિંબ, પ્રકાર, સ્થાન અને પરિમાણ, એટલે કે ધ્રુવ, મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રના સાપેક્ષમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે છે. આપણે બધા જ આ કોષ્ટક આકૃતિ સહિત મેં તમને બતાવ્યા. વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે તો વસ્તુના બીજા કેટલાક ચોક્કસ સ્થાન માટે તે આભાસી પણ હોય છે. કેમ કે અરીસાની જો પાછળના ભાગમાં આવે તો આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે છે. વસ્તુના સ્થાન અનુસાર પ્રતિબિંબ મોટું, નાનું કે સમાન પરિમાણનું પણ હોઈ શકે છે. તમારા સંદર્ભમાં અવલોકનનું આ કોષ્ટકમાં ભરવાનું છે, જે આપણે કરી નાખ્યું છે. આકૃતિ સહિત મેં તમને એ બતાવ્યું છે. હવે એમના પછી શું કરશું, આ કોષ્ટક મેં આખો તમને કમ્પ્લીટ કરાવ્યું, જેમાં આકૃતિ નથી પણ આકૃતિ સહિત આપણે કમ્પ્લીટ એમને કર્યું છે. હવે શું થશે કે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ, કે તમે જે અત્યારે કિરણાકૃતિ આપણે આકૃતિ સહિત જોયું છે ને, કે વસ્તુ છે એ એફ ઉપર હોય, અનંત અંતરે હોય, એફ અને સી વચ્ચે હોય તો એમનું પરિમાણ કેવું હોય છે એ આપણે જોયું. તે એના પરથી આપણને તારણ શું મળ્યું છે
તો કે જોશું તો કે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા પણ કરી શકીએ છીએ. કર્યો જ આપણે અંતર્ગોળ અરીસાનું કિરણાકૃતિ દ્વારા આપણે એમનું સ્થાન, એનું પરિમાણ અને એમનું કદ આ આકૃતિ સહિત આપણે નામ નિર્દેશન કરી અને લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને વર્ણન કરેલું હતું. હવે એમના પછી શું કહેવા માંગે છે, જે કોષ્ટકની પૂર્તિ પણ આપણે કરેલી હતી. એમના પછી કે જે અંતર્ગોળ અરીસો છે એ અંદરના ભાગની અંદર જો એમના કિરણાકૃતિ કરવામાં આવશે તો એમનો પ્રકાર હંમેશા કેવો હોય છે તો કે વાસ્તવિક અને ઉલટો હોય છે. પરંતુ જો અરીસાની પાછળના ભાગની અંદર કિરણાકૃતિ અથવા તો ત્યાંથી જો પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો આભાસી અને ચતું મળે છે. એવું મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર વર્ણન કરેલું હતું. હવે એના પછી કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળી અરીસા વડે રચાતા પ્રતિબિંબની નિરૂપણ શું થયું, એટલે કે તમને કેવું લાગ્યું છે. એમના પછી આપણે જોઈએ કે ગોળી અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા કર્યો. એટલે કે કિરણાકૃતિ એટલે આકૃતિ સહિત આપણે એમનો અભ્યાસ કરી શકીએ, જે કે આપણે કરી જ દીધો છે. ગોળી અરીસાની સામે મૂકેલ એક નિયત સાઇઝની મોટી વસ્તુનો વિચાર કરો કે ગોળી અરીસાની સામે એક મોટી વસ્તુ મૂકો અને પછી એમનો પ્રતિબિંબ કેવું છે, એમનો પ્રકાર કેવો છે અને પરિમાણ કેવું છે ને એવું આપણે વિચાર કરીએ. કે મોટી વસ્તુ મૂકી, આપણે તો ત્યારે તો વસ્તુ નાની હતી, અનંત અંતરે હતી, પછી મુખ્ય કેન્દ્ર ઉપર હતી, વક્રતા કેન્દ્ર ઉપરથી આપણે જોયું હતું. પરંતુ હવે આ મોટી વસ્તુનો દરેક ભાગ એક બિંદુવત તરીકે કાર્ય કરે છે. આ દરેક બિંદુમાંથી અનંત સંખ્યાના કિરણો, એક જ વસ્તુમાંથી જો તમે પ્રકાશના કિરણો આપાત કરશો તેમાંથી અનંત કિરણો ઉત્પન્ન થઈ અને આપાત થશે. તો શું કહે છે કે અનંત સંખ્યાના કિરણો ઉત્પન્ન થાય છે અને વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ એક બિંદુમાંથી નીકળતા કિરણોમાંથીની વિશાળ સંખ્યામાં અનુકૂળ કેટલાક કિરણો લઈ શકાશે. કેમ કે આપણે કિરણોનું અત્યારે નિરૂપણ કરવાનું છે. તો જો વસ્તુમાંથી જે કિરણો નીકળશે એ તો અનંત કિરણો નીકળશે, તો આપણે નિરૂપણ કઈ રીતે કરી શકશું? તો જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત તો બધા જ કિરણોનું નિરૂપણ કરી શકશું નહીં. એટલા માટે આપણે શું કરવું પડશે તો કે ફક્ત બે જ કિરણોનો વિચાર કરવો સગવડતાભર્યો છે. આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જેની દિશા, એવા કિરણો પસંદ કરો, આકૃતિમાં બતાવ્યું છે તમને કે એવા કિરણો પસંદ કરો કે જે અરીસાની પરાવર્તન પામ્યા બાદ સરળતાથી જાણી શકાય છે. કે એવા કિરણો પસંદ કરો કે એ પાછા પરાવર્તન થાય છે ત્યારે એના વિશે આપણે બરાબર જાણી શકીએ છીએ. કે જે આપણે લાસ્ટમાં પણ જોયું કેવી રીતે કે કોઈ બિંદુ વત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછું બે પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે. છેદન એટલે કે જ્યાં બંને કિરણો છેદે છે તે, કે જ્યારે આ બંને કિરણો છે એ આ અંતર્ગોળ છે અને આ બહિર્ગોળ અરીસો છે. પહેલું તમને અહીંયા લખ્યું નથી પણ આપણે લખી નાખવાનું છે કે આ અંતર્ગોળ અરીસો છે અને આ અરીસો કેવો છે? બહિર્ગોળ અરીસો છે. હવે એના ઉપરથી જો બે કિરણોને આપાત કરવામાં આવે તો એ આપાત થયેલા કિરણો છે જ્યારે પરાવર્તન થાય છે ત્યારે એના છેદન બિંદુ શું નક્કી કરે છે એ જોવાનું છે. તો મેળવી શકાય છે તો વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે નીચેના કોઈ પણ બે કિરણોનો વિચાર કરી શકાય છે. જો કે આપણે બે કિરણો આપાત કરી દીધા છે. હવે પહેલું જ શું કહેવા માંગે છે કે જો મુખ્ય અક્ષ, તો પહેલું જ કે મુખ્ય અક્ષ છે એટલે પી અને સી પરથી એક કાલ્પનિક રેખા પસાર થાય ને એમને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદરથી જો આ કાલ્પનિક રેખા જે પસાર થાય ને એમને આખી રેખાને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પ્રકાશનું કિરણ પરાવર્તન થયા બાદ જો આ જે મુખ્ય અક્ષ
એને આ કિરણ સમાંતર એટલે એક જ સરખું જો આપાત કરવામાં, એટલે આ અંતર્ગોળની અંદર એક કિરણને જો આપાત કરવામાં આવે તો અંતર્ગોળ અરીસામાં કિસ્સામાં તેનું મુખ્ય કેન્દ્ર એટલે એફ ફોકસ, એટલે કે તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, અથવા તો ચાલો અંતર્ગોળ અરીસો તો થઈ ગયું, તો તમારે અહીં લખવાનું છે અંતર્ગોળ અરીસો જો એમાંથી કિરણોને સમાંતર પસાર કરવામાં આવશે તો એ કેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. હવે એવી જ રીતે પાછું બીજી આકૃતિમાં જોઈ શકાશે. આ અંતર્ગોળ અરીસો છે, જ્યારે આ કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે. તો બહિર્ગોળ અરીસો, તો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં શું થશે કે તેના મુખ્ય કેન્દ્ર પરથી જ્યારે આ કિરણને આપાત કરવામાં આવેલું ત્યારે અહીંથી આપાત કરું તો એને મુખ્ય કેન્દ્ર ઉપર મળ્યું અંતર્ગોળ અરીસાની અંદર. પણ જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર જો કિરણોને પસાર કરવામાં આવ્યા તો મુખ્ય કેન્દ્રની અંદરથી આપાત તો થઈ ગયા, પરંતુ વેરવિખેલા એટલે વિકેન્દ્રિત, ફેલાયેલા, વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થશે. એટલે કે શું થશે? એમને વિકેન્દ્રિત એટલે આજુબાજુમાં ફેલાયેલા જોવા મળે છે. જો તમે જોઈ શકો છો બંને કિરણો ફેલાયેલા જોવા મળે છે. હવે એમના પછી તમને એવું કીધું ભાસ થશે. આકૃતિ 10.3ની અંદર એ અને બીમાં દર્શાવેલું છે. એટલે એ છે એ અંતર્ગોળ છે, બી છે એ બહિર્ગોળ છે. તમને બંનેનું વર્ણન કર્યું છે. હવે એમના પછી શું આકૃતિ કહેવા માંગે છે? જો હવે સેકન્ડમાં શું આકૃતિ કહેવા માંગે છે? એ પણ એવું જ છે, બધાની અંદર એ છે. આ બંને આકૃતિની અંદર અંતર્ગોળ અરીસો છે અને જ્યારે બીજી સાઈડ છે એ બહિર્ગોળ અરીસો છે. આ પણ તમને આકૃતિ દ્વારા સમજાવવા માંગે છે કે શું કહેવા માંગે છે કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ શું કહેવાય છે? અંતર્ગોળ અરીસામાંથી મુખ્ય કેન્દ્ર એટલે એફ જ્યારે પ્રકાશના કિરણો પડે છે, પસાર થાય છે, અથવા તો સામે બહિર્ગોળની વાત કરે છે. આમાંથી પસાર તો થાય છે, પરંતુ જ્યારે પરાવર્તિત થાય છે ત્યારે ક્યાં મળે છે? પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. મુખ્ય અક્ષ એટલે સીધી રેખામાં જે કિરણ દોરેલું છે આપણે એને પરાવર્તન પામે છે. તો બહિર્ગોળ અરીસો શું થાય છે? બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય એટલે શું કહે છે? આ ગતિ કરતું હોય ને એવો આપણને ભાસ થાય છે. પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષની સમાંતર દિશામાં પરાવર્તિત થશે, જે તમને આકૃતિમાં બતાવ્યું છે. ખાલી તમને જાણવા માટે બતાવ્યું છે કે જો મુખ્ય અક્ષ પરથી પ્રકાશના કિરણો જો પરાવર્તિત કરવામાં આવે તો એમના કિરણોની આકૃતિ કેવી હોય છે, જે કે તમને મેં લાસ્ટ લેક્ચરની અંદર આ બધી આકૃતિ દોરી અને વ્યવસ્થિત સમજાવેલું છે. હવે આ શું બતાવે છે? તો ત્રીજું પણ શું કહે છે કે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર, આ બંનેની અંદર મુખ્ય કેન્દ્ર હતું. હવે શું આવશે? વક્રતા કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર એટલે એફમાંથી જે કિરણો પસાર કરવામાં આવેલા હતા. હવે શું આવશે? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે સી. વક્રતા કેન્દ્ર એટલે સી આવશે, જે પોલાગોળાનો જે ભાગ છે. પરંતુ જે દર્પણ મુખ, આખો ભાગ છે એ દર્પણ મુખ છે. દર્પણ મુખની અંદર વક્રતા કેન્દ્ર આવેલું હોતું જ નથી, એની બહારની સાઈડ આવેલું હોય છે. જુઓ, એફ અને પી એટલે કે આ ધ્રુવ છે, આ મુખ્ય કેન્દ્ર છે, એ બંને અરીસાની અંદર આવેલા હોય છે. જ્યારે સી છે એ વક્રતા કેન્દ્ર છે, એ ક્યારેય અરીસાની અંદર બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ બંનેમાંથી એક પણની અંદર આવેલું હોતું નથી, થોડે દૂર આવેલું હોય છે. અંતર્ગોળ અરીસામાં પણ સી છે દૂર આવેલું હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર પણ સી છે એટલે કે વક્રતા કેન્દ્ર છે એ થોડું દૂર આવેલું હોય છે. તો પહેલું જ કે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી જો કેન્દ્રમાંથી પ્રકાશનું કિરણ પસાર થતું હોય અથવા બહિર્ગોળમાંથી ગતિ કરતું હોય, કેમ કે બહિર્ગોળ છે એટલે બહારના ભાગમાં હશે એટલે એમાંથી તો ગતિ જ કરતો હશે. અંતર્ગોળ છે એટલે સીધું ગતિ કરશે એટલે પસાર કરવાનો એવો શબ્દ વાપર્યો છે આ લોકોએ કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય. પણ એ કયો અરીસો છે? તો કે અંતર્ગોળ. તો કે અંતર્ગોળ આમ હોય એટલે સીધા કિરણોમાંથી પસાર થઈ જાય છે, પરંતુ બહિર્ગોળ અરીસો છે એટલે એમાંથી ગતિ કરતા હોય
એવો શબ્દ વાપરો છે. ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પર પરાવર્તન પામી જે પથ પર પાછું ફરે ને એટલે કે શું થાય છે, પરાવર્તન થાય છે. તે તમને આકૃતિ 10.5માં બતાવેલું છે. તે શું બતાવે છે કે પ્રકાશનું કિરણ તે જ પથ પર, તે જ રસ્તાઓ પર જ્યાંથી કિરણનું પ્રકાશનું પરાવર્તન થાય છે તે જ રસ્તા પર પાછું ફરે છે. કારણ શું કામ પાછું ફરે છે? કેમ કે જોજો વક્રતા કેન્દ્ર છે, કેમ કે અરીસાની બહારનો ભાગ છે. એટલે કારણ કે આપાત કિરણ, એટલે આ પાછું ફરે ને એને આપાત કિરણ કહેવાય. આ જે પાછું ફરે એ પરાવર્તન છે, પરંતુ જે એ અરીસાની ટચમાં થાય એને આપાત કિરણ છે. આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થાય છે. લાંબી રૂપે તમે જોઈ શકો છો. પહેલા એ કિરણને આપાત થાય છે અને અહીંયા જો એરો સરસ આવી રીતે બતાવ્યો છે, એટલે આપાત થતું હોય અને એ જ કિરણ પાછું પરાવર્તન થાય છે, લંબ રૂપે થાય છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસાની અંદર કે વક્રતા કેન્દ્ર સી માંથી પહેલા આપાત થશે અને એ જ કિરણ પાછું પરાવર્તન થશે, એટલે લંબ રૂપે થશે. હવે એમના પછીની આકૃતિ શું બતાવે છે કે અરીસાની મુખ્ય, અરીસાનું લાસ્ટ આપણે આ એક આકૃતિ છે. પછી હું તમને કહું કે આ બધું શું બતાવ્યું છે કે અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ, નિશ્ચિત કોણ એટલે એક ચોક્કસ ખૂણો, અરીસાની મુખ્ય અક્ષ એટલે કાલ્પનિક રેખા કે જે પી એટલે કે ધ્રુવ, મુખ્ય કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ અને મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, આ બંને વચ્ચેથી જે એક કાલ્પનિક રેખા પસાર થાય એ મુખ્ય અક્ષ છે. તો અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત ખૂણો, ચોક્કસ ખૂણો, જેને થીટા વડે દર્શાવવામાં આવે છે. જો કે આમાં આપણને બતાવ્યું નથી, પણ તમારે લખી નાખવાનું છે થીટા. બંને ખૂણાની ઉપર લખી નાખજો. આ થીટા બતાવ્યું છે, જે આ ખૂણો છે એને થીટા કહેવામાં આવે છે. પહેલું થીટા આઈ બતાવે અને બીજું થીટા આર બતાવે છે. પહેલું આઈ બતાવે છે અને બીજું આર બતાવે છે. આ બંને ખૂણો જો એક મુખ્ય અક્ષ પરથી નિશ્ચિત બનાવતી, નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પી એટલે કે અરીસાનું ધ્રુવ પર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા આકૃતિ શું કહે છે 10.6 એ અથવા આકૃતિ બી પરથી પરાવર્તિત પામી અને તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. આ બંને જ કિરણો એ ધ્રુવ પર મુખ્ય બિંદુ ઉપર જ્યારે આપાત થાય છે ત્યારે પાછા પરાવર્તિત તે જ દિશામાં થશે. બંને અરીસાની અંદર એક અંતર્ગોળ અરીસો છે અને એક બહિર્ગોળ અરીસો છે. બંને અંદરથી કિરણો બંને આપાત થઈ અને એ કિરણો પાછા ફરે છે. ત્યારે જે પાછા ફરે ને ત્યારે બે કોણ બનાવે છે. કયા કોણ છે? એક આપાત કોણ છે અને એક પરાવર્તન કોણ છે. બંનેની અંદર તો પરાવર્તન પામે છે આપાત બિંદુ પી પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત અને પરાવર્તિત, આપાત અને પરાવર્તિત, આપાત અને પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. એટલે આ જે આપણે ચારે ચાર આકૃતિ જોઈ એ શું બતાવે છે? આપણને પ્રકાશના પરાવર્તનના નિયમો બતાવે છે. તો પહેલું જ કે પ્રકાશના પરાવર્તનના નિયમો શું છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફર્સ્ટ લેક્ચર આપણે જોયું હતું ત્યારે મેં તમને પ્રકાશના પરાવર્તનનો નિયમો સમજાવેલા હતા. કે ફરીથી પાછી બોલી જાઉં છું. આપાત કોણ શું કહેવામાં આવે છે કે આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર, આ બંને છે એ સમાન છે. કઈ રીતે કરી શકાય છે? તો કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર, આ બંને સમાન હોય છે. આ પહેલો નિયમ છે. કેનો? પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ છે. સેકન્ડ નિયમ શું કહે છે કે પ્રકાશના બે જ નિયમ છે. પ્રકાશના પરાવર્તનનો આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર ઇઝ ઇક્વલ ટુ બંને સેમ છે. તો કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર પહેલો નિયમ.
બીજો નિયમ શું કહેવા માંગે છે કે આપાત કિરણ એ આપાત બિંદુએ દોરેલા લંબને પરાવર્તિત કિરણની સમતલ સપાટીમાં એક જ સમતલ સપાટીમાં હોય છે, એટલે કે જ્યાં આ તમે સમજી લો સમતલ સપાટી છે, અહીંથી પરાવર્તન કિરણો પડે છે અને આ પાછા પરાવર્તિત, આ આપાત કિરણ છે, આ આપાત કિરણ અને આ શું થશે? પરાવર્તન. જે આ ખૂણા બનાવે છે બંને આપાત અને પરાવર્તન, આ બંને એક જ સમતલની અંદર એટલે એક જ સમતલ એટલે એક જ સપાટીની અંદર હોય છે એવું પ્રકાશના રાઈટ